NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद नगर निगम में हेड क्लर्क भर्ती घोटाले में लड़की समेत 3 गिरफ्तार। एएमसी हेड क्लर्क भर्ती घोटाले को लेकर कारंज पुलिस ने बड़ी कार्रवाई की। पुलिस ने इस मामले में लड़की समेत 3 आरोपियों को गिरफ्तार कर लिया। इन तीनों में से 2 आरोपियों को नौकरी मिल गई थी। कार्रवाई के दौरान एक और प्रत्याशी का नाम सामने आया। तीसरे अभ्यर्थी को भी जल्द गिरफ्तार कर लिया जाएगा। राज्य की सबसे बड़ी नगरपालिका एएमसी में हेड क्लर्क भर्ती घोटाले के मामले में कारंज पुलिस ने एक लड़की समेत कुल 3 लोगों को गिरफ्तार किया है। जानकारी के मुताबिक पुलिस ने जय पटेल, जय के पिता अशोक पटेल और मोनाल लिम्बाचिया को गिरफ्तार कर लिया। पुलिस की शुरुआती जांच के मुताबिक जय पटेल और मोनाल लिम्बाचिया को नौकरी मिली थी। साथ ही दोनों ने पुलकित स्थावरा नाम के शख्स को रुपए भी दिए थे। पुलिस जांच में 5 से 6 लाख रुपए रकम का भी खुलासा हुआ। पुलिस की जांच में एक और अभ्यर्थी का नाम सामने आया, जिसकी जांच पुलिस कर रही है। खबर है कि निकट भविष्य में तीसरे अभ्यर्थी को भी गिरफ्तार कर लिया जाएगा। बता दें कि इससे पहले एएमसी के इंजीनियर विभाग में सहायक तकनीकी पर्यवेक्षक भर्ती घोटाले में निगम कर्मचारियों के रिश्तेदारों को नौकरी देने का आरोप भी लगा था। गुजरात अहमदाबाद से यज्ञेश गोस्वामी की रिपोर्ट। पहली तारीखना रोज जे सहायक टेक्निकल सुपरवाइजर इंजीनियर ની પરીક્ષાની ભરતી બાબતે જે ગેરરીતિ થયેલી એમાં એના મુખ્ય આરોપી પુલકિત સથવારા, જેના અમે 6 દિવસના રિમાન્ડ મેળવેલા અને 6 દિવસના રિમાન્ડને અંતે અત્યારે અમારી પાસે એટલી વિગત છે કે આ પુલકિતભાઈ કે જેમણે નળ સરોવર ખાતે ક્યાંક જમીનમાં રોકાણ કરવા માટે 80 થી 90 લાખ રૂપિયા મેળવેલા હતા અને એમાં એમને ક્યાંક ખોટ ગયેલી। હવે એ ખોટની સરભર કરવા માટે એમણે મગજમાં એવો વિચાર આવેલો કે આ ભરતીની અંદરથી હું એ પૈસાનું જનરેશન કરું, એટલે એમણે એમના ઓળખીતા જે આ 3 કેન્ડિડેટ છે કે જેમના નામ અમે ગઈ પ્રેસમાં જ તમને બતાવેલા હતા, એ કેન્ડિડેટ ક્યાંક ને ક્યાંક એમની ઓળખીતા હતા અને એમની સાથે સંપર્ક કરીને કુલ 17 લાખ જેટલા રૂપિયા એમને નક્કી કરેલા હતા। એમાં 10 લાખ રૂપિયા એમણે રિકવર એટલે મેળવી લીધા હતા અને 7 લાખ રૂપિયા એમના લેવાના બાકી થતા હતા। એ અનુસંધાને અમે તમામ એમના બેંક ડિટેલ્સ અને એની ચેક કરેલા છે, એને સીઝ કરવા માટેના જે પ્રોસિજર છે એ કરેલી છે। હવે આમાં આ ઉપરાંત એક નવો કેન્ડિડેટ કે જેનું પણ અમને આ તપાસ દરમિયાન માહિતી મળેલી છે કે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ, જે આ પરીક્ષાની સાથે સાથે જ એક બીજી પરીક્ષા યોજાઈ હતી, તેમાં એક મૃગેશ દિનેશભાઈ પટેલ, તે પણ એ કેન્ડિડેટના માર્ક્સ પણ એમણે સુધારેલા છે અને એ જે અગાઉના કેન્ડિડેટ હતા તમન્નાબેન, એમના એ સગા ભાઈ થાય છે મૃગેશભાઈ રહ્યા, એટલે એમને આ પકડવાની કાર્યવાહી ચાલુ છે। તમામ ડીવીઆર ના પ્રોસેસર જે એપ્લિકેશનનો યુઝ કરીને એમણે આ માર્ક ચેન્જ કર્યા છે અથવા એમાં ચેન્જ કર્યા છે, તે તમામ વસ્તુઓ અમે કબજે લીધેલી છે। જે પરીક્ષા યોજનાર એજન્સી છે તમામના નિવેદનો લીધેલા છે। જ્યાં એએમસી માં એ કામ કરે છે એના અધિકારીઓ તમામના નિવેદનો લીધેલા છે। એટલે હાલ અમારી તપાસ આ રીતના ચાલી રહી છે અને અમે આગામી ટાઈમમાં એ જે પુલકિત સથવારા છે એના વધુ રિમાન્ડ માટે પણ અમે કાર્યવાહી કરીશું। એમાં જે તમન્ના અને મૃગેશ છે તે બંનેના કમ્બાઇન્ડ 7 લાખ રૂપિયા છે। બાકી એક જય અને એક મોનલ જે કેન્ડિડેટ છે એમની પાસેથી 5-5 લાખ રૂપિયા લીધેલા છે। જય, મોનલ અને જયના ફાધર એમની અરેસ્ટ થયેલી છે।